નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની 56મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી, અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એની શરૂઆત આપણે કરી છે. 56મી ગાથાની અંદર એમ કહ્યું કે હે ભવ્ય પુરુષો, કાંઈ પણ ચેષ્ટા ન કરો, બોલો નહીં, ચિંતન ન કરો, જેથી આત્મા આત્માની અંદર લીન થઈને સ્થિર થાય છે. આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. એટલે પરમ ધ્યાનનું લક્ષણ એમ કહ્યું, એટલે પરમ ધ્યાન કઈ રીતે થાય છે એ વાત પણ સાથે બતાવી દીધી. અને પછીથી એનો ઘણો વિસ્તાર કર્યો ભાવાર્થની અંદર. અને એમાં મૂળ વાત એ હતી કે મા ચેષ્ટ મા જલ્પત મા ચિંતયત, અને એનો અર્થ કર્યો અને એના ફળની વાત લીધી. એનું ફળ શું છે તે પણ કહ્યું. તો હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આગળ લઈએ છીએ. આપણે ગાથા ભાવાર્થ કર્યો છે અને હવે વ્યાખ્યાર્થથી શરૂ કરીએ છીએ આગળ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 236. એમાં છેલ્લી બે લીટી વ્યાખ્યાર્થ. પૂજ્ય ગુરુદેવ કહે છે કે હે જ્ઞાનીજનો, ભગવાન આત્મા પુણ્ય પાપ અને વિકલ્પ રહિત છે. દયા દાન ભક્તિ વિકાર છે. દયા દાન ભક્તિ જે શુભ ભાવ છે એ વિકાર છે, એ બંધનું કારણ છે. તેના રહિત શુદ્ધ આત્માનો અનુભવ છે. તેના રહિત એટલે એવા વિકાર રહિત શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે, અનુભવ કર્યો છે અને જીવોએ કર્યો છે. અને એવા અનુભવને રોકવા વાળું બીજું કોઈ નથી, પણ એ પોતાના જ શુભાશુભ ભાવ છે. એટલે ગુરુદેવ કહે છે કે તેને રોકવા વાળા શુભ અશુભ કાયનો જે વેપાર તેને છોડો, અર્થાત કાયા તરફનો વિકલ્પ છોડો. કેમ કે કાયાનો વેપાર કઈ આત્મા તો કરી શકતો નથી. કાયા એના કારણે પરિણમે. એટલે કાયાનો વેપાર આત્મા કરે, આત્મા ઈચ્છે એમ કાયાનો વેપાર થાય એવું કઈ હોતું નથી. પરંતુ એના તરફનો વિકલ્પ અને એવો ભાવ, આ રીતે હું કાયાના હલનચલન કરું વગેરે જે ભાવ છે એ આત્માની પર્યાયમાં થાય છે. એટલે ખરેખર આત્મા એ કાયા તરફનો વિકલ્પ છોડે એટલું જ કરી શકે છે, અને એ જ કરવાનું છે. શુભ અશુભ કાયનો વેપાર તેને છોડો, અર્થાત કાયા તરફનો વિકલ્પ છોડો. શુભ અશુભ અંતરજલ્પ છે તેને પણ છોડો. એટલે મનના જે વિકલ્પો અંદર સ્મૃતિમાં જે કંઈ રહ્યું છે, જે યાદ રહ્યું છે, એના સાથે જોડાણ કરી અને જ્ઞાનની એવી પર્યાય થાય છે, એક સૌક્ષમિક જ્ઞાનની પર્યાય છે. તો એ શુભ અશુભ અંતરજલ્પ તેને પણ છોડો. કારણ કે બહિરંગ વાણી બોલવાનો ભાવ ધ્યાનમાં વિઘ્ન રૂપ છે. એટલે બોલવાનો
વિચાર છોડો. બોલવું એ ક્રિયા ખરેખર આત્મા કરી શકતો નથી, પણ એ બોલવા તરીકાના જે અંદર વિકલ્પ ઉઠે છે એ છોડવાના. તથા મનના સંગે થતો વેપાર પણ છોડો, એટલે એ પણ ન કરો. એટલે બોલ્યા વિના પણ એ અંદર જે વિકલ્પ ચાલતા હોય ચિંતન, તો એ ચિંતન પણ છોડો. અને શુભ અશુભ બંને કયા, એટલે શુભ ભાવ જે છે એ પણ છોડો, એવા વિકલ્પ પણ છોડો. ગુરુદેવ કહે છે કે આ બધા ઉપદેશના વાક્યો છે. કેમ કે એમ કહ્યું ને આ ન કરો, આ છોડો, તો એ બધા ઉપદેશના વાક્યો છે. મન વચન કાયાના વેપારને કરો નહીં, એટલે એનો અર્થ એમ છે કે શુદ્ધ આત્મા તરફ વિશેષ ઝુકાવ કરતા મન વચન કાયાના નિમિત્તે શુભાશુભ ભાવ રહેશે નહીં. મન વચન કાયાની ક્રિયાની વાત નથી, તે તો જડ છે, પણ તે તરફના રાગનો, મન વચન કાયાની ક્રિયા એ નહીં, એ તો જડ છે, તો આમે જીવ કરતો નથી, પણ તે તરફનો ઝુકાવ, તે તરફનો રાગ, તે તરફની સભાનતા, એનો વ્યય થવો જોઈએ. વ્યય થવો જોઈએ એટલે જે થઈ ગઈ એ તો પર્યાય થઈ ગઈ. મન વચન કાયાની એના જડ જે કાર્યો એની વાત નથી, પણ એ તરફનું જે લક્ષ્ય થવાનું હતું એ તો થઈ ગયું. હવે એને છોડવાનો ક્યાં પ્રશ્ન છે? કહેવાનો આશય એ છે કે હવે એના લક્ષ્ય નવી પર્યાય ન થાય, એમ કહેવાનું છે. એટલે તે તરફના રાગનો વ્યય થતા સ્વાભાવિક દશા ઉત્પન્ન થાય છે. વ્યય તથા ઉત્પાદને સમય ભેદ નથી. એટલે જ્યારે એવી પર્યાય થતી જ નથી, પૂર્વની પર્યાયનો વ્યય થયો, તો હવે નવી પર્યાયમાં એ તરફનો ઝુકાવ નથી, તો સ્વાભાવિક દશા ઉત્પન્ન થાય છે. આગળ કહે છે કે આવો સ્થિર કરનારો કોણ છે? કોઈ નિમિત્ત કે સહનન મળ્યું માટે નહીં, પણ આત્મા પોતાથી સ્થિર થાય છે. કેવી રીતે સ્થિર થાય છે? સ્વાભાવિક આત્માના શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવને ધારણ કરવા વાળું પરમાત્મ તત્વ છે. તેની સમ્યક પ્રતીતિ, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ કરવા રૂપ જે અભેદ રત્નત્રય છે, તે સ્વરૂપ પરમ ધ્યાનનું છે. સ્વાભાવિક આત્માના શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવને ધારણ કરવા વાળું પરમાત્મ તત્વ છે. એવા પરમાત્મ તત્વ ની સમ્યક પ્રતીતિ, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ, એની સમ્યક શ્રદ્ધા, જેવું તત્વ છે તેવી શ્રદ્ધા, જેવું તત્વ છે તેવું જ્ઞાન અને જેવું તત્વ છે એવી જ અનુભૂતિ, એટલે એમાં જ એકાગ્રતા, એવું આચરણ. અને એ ત્રણ નથી, એ સમજવા માટે ત્રણ કહીએ છીએ, પણ એ એક જ પર્યાયના ત્રણ ભાગ છે, એટલે એ અભેદ છે. એ ત્રણ કહેવાય એટલે રત્નત્રય કહીએ, પણ એ અભેદ રત્નત્રય છે. એ જુદું તો સમજવા માટે આપણે પાડીએ છીએ, બધું એક સાથે જ છે. એવું સ્વરૂપ, એવા પરિણામ થાય તો એવું જે પરિણામ થયા છે તો એને ધ્યાન કહ્યું છે. તો કે એવું ધ્યાનનું સ્વરૂપ છે, પરમ ધ્યાનનું એવું સ્વરૂપ છે. તે સ્વરૂપ પરમ ધ્યાનનું છે. તે ધ્યાનથી આનંદ પ્રગટે છે. આ ધ્યાનથી અસંખ્ય પ્રદેશોથી ઉત્પન્ન થયેલ આનંદ પ્રગટે છે. આનંદ આત્માની પર્યાયમાં થાય છે અને આત્માના અસંખ્ય પ્રદેશમાં આનંદ પ્રગટે છે. આત્મા એક પ્રદેશી નથી, તેમજ સર્વવ્યાપી નથી, પણ અસંખ્ય પ્રદેશી છે. તેમાંથી ઉત્પન્ન થયેલ આનંદને ઉત્પન્ન કરવા વાળા સુખના આસ્વાદરૂપ પરિણતિ સહિત અતિન્દ્રિય નિર્વિકલ્પ આનંદના સ્વાદમાં પરિણમેલો આત્મા તલ્લીન, તન્મય થઈ અને સ્થિર થાય છે. એ જ આનંદમાં આત્મા સ્થિર થાય છે. જે આનંદ
અતિન્દ્રિય છે, એટલે ઇન્દ્રિય દ્વારા અનુભવમાં આવતો નથી, અતિન્દ્રિયપણે અનુભવાય છે, એમાં એ સ્થિર થાય છે. આમ આત્માના સુખરૂપ પરિણમને નિશ્ચયથી પરમ ધ્યાન, ઉત્કૃષ્ટ ધ્યાન કહે છે. એ પછી બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે શ્રી બૃહદ દ્રવ્ય સંગ્રહની આ છેલ્લી ગાથાઓ સારરૂપ છે. આત્મા જ્ઞાન, આનંદ, શક્તિનો ભંડાર છે. તેની રમણતા તે ધ્યાન છે કે જે આનંદના સ્વાદરૂપ પરિણતિ છે. ધર્મ કોને કહેવો? શરીર, મન, વાણીમાં ધર્મ નથી. તેના લીધે, એટલે કે શરીર, મન, વાણીને લીધે કે તેની સહાયતાથી ધર્મ નથી. શુભ અશુભ ભાવો વિકાર છે. મન, વાણી, કાયા એ યોગના નિમિત્ત છે. યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન, અને એવું આત્મપ્રદેશોનું કંપન થવામાં શરીર, મન અને વાણી જે જડ છે એ નિમિત્ત કારણ થાય છે. અને એ નિમિત્ત કારણ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ ધર્મ થતો નથી. શુભ અશુભ ભાવો થાય, તેનાથી ધર્મ નથી. સ્વભાવવાન આત્મા સુખથી ભરેલો છે. તેની દશામાં અલ્પજ્ઞતા અને રાગ હોવા છતાં, જો અલ્પજ્ઞતા, રાગ આ બધું પર્યાયમાં, દશામાં, એ બધું દશામાં, મૂળ વસ્તુમાં નહીં, એ બધું બહારમાં. તેની દશામાં અલ્પજ્ઞતા અને રાગ હોવા છતાં સ્વભાવમાં વિતરાગતા અને કેવળ જ્ઞાન ભરેલા છે. જીવ માત્રને એના અનંત ગુણના ભવનરૂપ જે ભાવ છે એ એનો સ્વભાવ છે. એ સ્વભાવમાં તો વિતરાગતા, કેવળ જ્ઞાન ભરેલા છે. વર્તમાન પ્રગટ પર્યાયમાં ગમે તે હોય, એમાં એને કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ થતા હોય, ખરાબમાં ખરાબ ભાવ થતા હોય, તે છતાં પણ એનું મૂળ સત્વ, એનું મૂળ સ્વભાવ, એમાં એ કાંઈ નથી. અને જે દશામાં છે એ ક્ષણિક છે, સમય સમય બદલાય છે. ગુરુદેવ કહે છે કે તેની દશામાં અલ્પજ્ઞતા અને રાગ હોવા છતાં સ્વભાવમાં વિતરાગતા અને કેવળ જ્ઞાન ભરેલા છે. આ સ્વભાવની મુખ્યતાથી જે વાત કરવામાં આવી છે એ દિગંબર શાસ્ત્રની અંદર ઘણી કરવામાં આવી છે. કેમ કે ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે. સ્વભાવને સમજવો અને સ્વભાવનું મહાત્મ્ય લાવી અને સ્વભાવ ભાવે થવું, આ મુખ્ય વાત છે. મુકુંદાચાર્ય ભગવાને દ્રવ્યાનુયોગની જે બધી વાત સમજાવી છે એ એટલા માટે તો સમજાવી છે કે સ્વભાવની દ્રઢતા થાય. આત્માનો સ્વભાવ એટલે પોતાનો સ્વભાવ એવો છે, અને એવી દ્રઢતા થાય તો એ તરફ ઉપયોગ વળશે, નહીતર કઈ એ તરફ ઉપયોગ વળે નહીં. અને એવો ઉપયોગ સ્વ તરફ વળે નહીં ત્યાં સુધી કોઈ ધર્મ નથી. ત્યાં સુધી બધો શુભ અશુભ ભાવ છે જે સંસારનું કારણ છે. એટલે ગુરુદેવ હંમેશા એ વાત કરે છે કે એ પોતે કેવો છે એમ કરીને વાત કરે છે. અહીંયા પણ એ જ વાત લીધી. અને મલિનતા જે કહીએ એ બધું પર્યાયમાં છે, પ્રગટ પર્યાયમાં છે, પણ એ પ્રગટ પર્યાયમાં છે ત્યારે એવી એનીમાં યોગ્યતા પડી છે કે એ પરનું લક્ષ કરે અને જે પર્યાય થાય તેમાં મલિનતા હોય, એવી એનામાં એક પ્રકારની યોગ્યતા છે. આત્મામાં એવી યોગ્યતા છે કે જે સ્વનું લક્ષ કરી અને સ્વભાવ ભાવે પરિણમે, અથવા પરનું લક્ષ કરી અને શુભાશુભ ભાવે પરિણમે, એવી આત્મામાં એવી યોગ્યતા છે. બે રીતે પરિણમવાની આત્મામાં યોગ્યતા છે. પૂતગળમાં પણ એવી રીતે જ યોગ્યતા છે. પૂતગળ પરમાણુ તરીકે એના જે ગુણ છે એ રૂપે પરિણમે છે, અને
કંદમાં એટલે અસંખ્ય અનંત પૂતગળ પરમાણુ ભેગા થાય અને જે પરિણમન હોય એ જુદી રીતે હોય તો એ પણ એવી યોગ્યતા ધરાવે છે. બાકીના જે 4 દ્રવ્ય છે એમાં 2 પ્રકારની પરિણમવાની યોગ્યતા નથી. બાકીના 4 દ્રવ્યો જે છે એ આકાશ, કાળ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એમાં 2 પ્રકારે પરિણમવાની યોગ્યતા નથી, એક જ પ્રકારે પરિણમે છે. એને સ્વાભાવિક પરિણમન કહીએ, એ એનો જે સ્વભાવ, એના ગુણને કારણે એવું જ પરિણમન એનું સતત થયા કરે છે. ફક્ત પૂતગળની અંદર અને જીવની અંદર 2 પ્રકારે પરિણમન થઈ શકે એવી યોગ્યતા છે. એટલે જીવમાં પણ એવી યોગ્યતા છે, પરનું લક્ષ કરી અને એ શુભાશુભ ભાવે પરિણમે એવી યોગ્યતા છે. પણ યોગ્યતા હોય એટલે એમ પરિણમવું એમ તો છે નહીં. મૂળ સ્વભાવ પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે તો એ શોભે છે. સમયસારમાં એમ કહ્યું છે કે વિભાવ ભાવે પરિણમે છે એમાં અનેક પ્રકાર થાય, અસંખ્ય પ્રકાર થાય, પણ સ્વભાવ ભાવે પરિણમે એનો એક જ પ્રકાર હોય. અને એવું સ્વભાવ ભાવે પરિણમવું એક વખત શરૂ થાય ત્યાર પછીથી વધતા પછી સ્વભાવ ભાવે સ્થિર થઈ જાય છે. પેલું વિભાવ ભાવે પરિણમવું જે થાય છે એ તો ક્ષણે ક્ષણે બદલાય છે અને એ દુઃખરૂપ છે. એ સંસાર પર્યાયમાં એ ચાલ્યા કરે છે. એટલે એ સ્વાભાવિક પરિણમન અને વિભાવિક પરિણમન એ 2 વાત સમજ્યા પછીથી ખ્યાલ આવે છે કે આત્માની આ તો એવી યોગ્યતા છે અને એમાં પરનું લક્ષ કર્યું છે ત્યારે શુભાશુભ ભાવે થાય છે. અને એમાં જે પાછો ધર્મ માને એ મોટી ભૂલ થઈ રહી છે. એટલે દિગંબર શાસ્ત્રોની અંદર મુખ્યતાથી આ વાત કરવામાં આવી છે. એમાં મુકુંદાચાર્ય ભગવાન અને એમની જ શૈલીમાં બીજા કેટલાય આચાર્ય ભગવાનોએ એ વાત કરી છે. ગુરુદેવે તો હંમેશા દરેક પ્રવચનમાં એ વાત સમજાવી છે કે જે છે તે તેની દશામાં, તો દશામાં શા માટે છે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એની ભૂલ થાય. એની દશામાં છે એટલે સાચું છે એમ નથી, એની દશામાં છે એટલે સારું છે એમ નથી. ભલે ને શુભ હોય તો પણ એ વિપરીતતા છે, એ વિભાવ છે, એ વિકાર છે, એ ક્ષણિક છે, એક સરખું થતું નથી. તો એ દશામાં, અહીંયા ગુરુદેવે જે મૂક્યું ને કે તેની દશામાં, એ દશામાં અલ્પજ્ઞતા અને રાગ હોવા છતાં સ્વભાવમાં વિતરાગતા અને કેવળ જ્ઞાન ભરેલા છે. એ વિતરાગતા અને કેવળ જ્ઞાન ભરેલા છે તે અવ્યક્ત છે, તે અનંત ગુણનો પિંડ છે. તેની દશા દ્વારા અંતર્મુખ સ્વભાવનું અવલંબન થઈ પ્રગટ દશામાં આનંદનો અનુભવ થવો તે ધર્મ છે. એટલે જે અંતર્મુખ થાય છે ત્યારે એને એ ખ્યાલ આવે છે જે અવ્યક્ત જે છે અનંત ગુણનું અંદર ચાલી રહેલું ભવન, એટલે એ તે દશા એટલે એ કારણ શુદ્ધ પર્યાય. તેની દશા દ્વારા એટલે એ કારણ શુદ્ધ પર્યાય દ્વારા અંદર ગુણોનું ભવન ચાલી રહ્યું છે તે દ્વારા અંતર્મુખ સ્વભાવનું અવલંબન થઈ પ્રગટ દશામાં આનંદનો અનુભવ થવો તે ધર્મ છે. એટલે એવું અંદરમાં છે એટલે એ પ્રગટ દશામાં વ્યાપે છે. એવું અંદરમાં છે એ પ્રગટ દશામાં એ વ્યાપે છે. કેમ વ્યાપે છે? કેમ કે એનું લક્ષ કરે છે તો એ વ્યાપે છે. તો એ વખતે લક્ષ પરનું નથી, ઉપયોગ બહાર નથી, એટલે એનું અવલંબન લીધું એમ કહેવાય. એ એમાં વ્યાપે છે. તેની દશા દ્વારા અંતર્મુખ સ્વભાવનું અવલંબન થઈ પ્રગટ દશામાં આનંદનો અનુભવ થવો તે ધર્મ છે. હવે કહે છે કે ભવી જીવો આ વાતની હાથો પાડે છે, ભવ્ય જીવો આ વાતની હાથો પાડે છે. જે દયાદાનથી ધર્મ થશે એમ ઊંધી શ્રદ્ધાથી હા પાડે છે, તેના બદલે શુદ્ધ જીવના શ્રદ્ધા જ્ઞાન કરવાથી જ ધર્મ થાય એમ તો હા પાડે. ગુરુદેવ કહે છે કે અત્યાર સુધી એને ખ્યાલ ન હતો ત્યાં સુધી દયાદાન આદિ જે શુભભાવ છે
એ એની ઊંધી શ્રદ્ધા, એથી ધર્મ થાય એમ પહેલા કહેતો હતો. તો ગુરુદેવ કહે છે કે તેના બદલે શુદ્ધ જીવના શ્રદ્ધા જ્ઞાન કરવાથી જ મૂકીને એકાંત કર્યું છે. શુદ્ધ જીવના શ્રદ્ધા જ્ઞાન કરવાથી જ ધર્મ થાય એમ તો હા પાડે. એમ પહેલા જો જીવ હા પાડે એટલે કે એનો સ્વીકાર કરે સત્યનો, તો આગળ ધર્મની શરૂઆત થાય. આત્મામાં સમીપ રહેવું તે ઉપવાસ છે. એટલે પછી બધી જ વાત બહારમાં જે ધર્મની વાત માનતો તો ઉપવાસ વગેરે, ખોરાક ન લેવો એવો ભાવ થવો એ શુભ ભાવ, તો એને એ ઉપવાસ કહેતો હતો અને એનાથી ધર્મ થાય એમ માનતો હતો. તો ગુરુદેવ કહે છે કે ઉપવાસનો અર્થ તો એ થાય છે કે આત્માની સમીપ રહેવું. ઉપરમાં વાસ એટલે આત્મામાં સમીપ રહેવું તે ઉપવાસ છે. એવી રીતે સામાયિકની જે ક્રિયા કરે છે ને 2 ઘડી માટે એ બેસે છે અને એ સામાયિક અથવા તો પછી ઔષધ વ્રત કરે છે કે એ બધા જે બાહ્યમાં જે કાંઈ કરે છે તો એમાં શુભભાવ રહ્યો છે અને એ શુભભાવથી તો પુણ્યનો બંધ પડે. પણ એ જ સામાયિક ઔષધ વગેરે આત્માના આશ્રય થાય ત્યારે ધર્મ થાય છે. સામાયિક ઔષધ વગેરે આત્માના આશ્રય થાય છે અને આત્માની સમીપમાં રહેવું એ ઉપવાસ છે. પછી ભલે બહારમાં એને ખોરાક ન લે એ વાત બરાબર છે, પણ માત્ર ખોરાક ન લેવાથી કે ઉપાશ્રયમાં 24 કલાક કે 30 કલાક કે એમ ગાળવાથી ઔષધ થઈ જાય કે 2 ઘડી 48 મિનિટ 50 મિનિટ બેસે આમ નામ અને કંઈક ઓકાર મંત્ર વગેરે ગણે એટલે સામાયિક થઈ જાય એમ નથી. એ બધા શુભ ભાવ છે. આગળ અહીંયા સમજાવે છે કે મોરના નાના ઈંડાનો વિશ્વાસ કરે કે તે ઈંડામાંથી 3.5 હાથનો કળામય મોર થશે, એમાં એને વાંધો નથી. લીંડી પીપરમાંથી 64 બોરી પીપર તાકાત એટલે તીખાશ અહીંયા હોવું જોઈએ. લીંડી પીપરમાંથી 64 બોરી તીખાશ પ્રગટ થશે એની હા પાડે, એમાં એને વાંધો નથી. પણ આત્મામાંથી કેવળ જ્ઞાન અનંત આનંદ પ્રગટે તેવી તાકાત છે આત્મામાં, એ તાકાતનો એને સ્વીકાર નથી, તેની હા પાડતો નથી. કોઈને કહીએ જૈનમાં કે ભાઈ તું કેવળ જ્ઞાન સ્વરૂપ છો, અનંત આનંદ અનંત જ્ઞાન નો ભંડાર છો, તો કેટલાય લોકો તો હસી કાઢશે. એ તો કે બધું ભગવાનને હોય, આપણને ન હોય. એટલે આત્મામાં એ શક્તિ છે એનો સ્વીકાર એ કરતો નથી, ને સ્વીકાર નથી કરતો તો એને મહાત્મા આવતું નથી, ને મહાત્મા આવતું નથી તો એને પ્રગટ કરવાનો પુરુષાર્થ થતો નથી. આત્મામાંથી કેવળ જ્ઞાન અનંત આનંદ પ્રગટે તેવી તાકાત છે તેની હા પાડતો નથી. એટલે તેને કહે છે કે તેનો વિશ્વાસ કર, એટલો વિશ્વાસ તો પહેલા કર. આગળ કહે છે કે અનાદિકાળથી અજ્ઞાની જીવ રાગ અને અલ્પજ્ઞ પર્યાયના ભરોસે ચાલ્યો જાય છે, પણ આત્મા ધ્રુવ શક્તિનો ભંડાર છે તેનો વિશ્વાસ કરતો નથી. લીંડી પીપરમાં 64 બોરી તાકાત છે, તે સ્કંદમાં નજીકમાં તીખાશ પ્રગટ થાય તેવી તાકાત છે. લાકડાની સ્કંદની એવી લાયકાત નથી. પીપરમાં રસ ગુણ છે માટે તીખાશ બહાર નીકળે છે એમ નથી. ગુરુદેવ સમજાવે છે કે એ પૂતગળ છે તો એના પરમાણુ જે છે તો એમાં આ તીખાશ જે છે તો એ તીખાશ એ પીપરમાં છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું છે? એ સ્કંદમાં છે તાકાત, એ પરમાણુમાં નથી. કેમ કે પરમાણુ તો બધા સરખા. લાકડાના પરમાણુનો વિચાર કરીએ તો એમાં કઈ તીખાશ નથી. લાકડાના રહેલા જે પરમાણુ છે, પીપળમાં રહેલા પરમાણુ છે, બીજા કોઈ પણ પદાર્થમાં રહેલા પરમાણુ, દરેક પરમાણુની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણ તો દરેક પરમાણુમાં છે. પરમાણુમાં સ્પર્શ રસ ગંધ વર્ણ આ બધા ગુણ જે છે
તો એ ગુણ તો દરેક પરમાણુમાં છે, પણ ગુરુદેવ અહીંયા એ વાત સ્પષ્ટ કરે છે કે લાકડાના જે પરમાણુ છે તો એ પણ એક સ્કંદ છે, તો એની એવી લાયકાત નથી, તીખાશ પ્રગટ થાય એવી નથી. અને પીપરમાં રસગુણ છે માટે તીખાશ બહાર નીકળે છે એમ નથી. રસગુણ તો પેલા લાકડાના પરમાણુમાં પણ છે. તો એ તાકાત કોની? પરમાણુની તાકાત ના. અહીંયા એ સમજાવે છે કે એ સ્કંદ બન્યો છે તો એ સ્કંદની તાકાત સમજાવી છે. પીપરમાં રસગુણ છે માટે તીખાશ બહાર નીકળે છે એમ નથી. પીપરના સ્કંદમાં રસગુણના કારણે તીખાશ કહો સ્કંદમાં, તો પીપરના સ્કંદમાં રસગુણના કારણે તીખાશ કહો તો કયા પૂતગળમાં રસગુણ નથી? બધા પૂતગળ જે છે, પરમાણુ જે છે, દરેકમાં રસગુણ તો છે, બધામાં છે, પણ લીંડી પીપરની સ્કંદરૂપ અવસ્થામાં તીખાશ વ્યક્ત થવાની નજીકતા છે, ત્યારે લાકડાના સ્કંદમાં એવી યોગ્યતા નથી. ગુરુદેવે એક બીજો મહત્વનો સિદ્ધાંત આપણને સમજાવ્યો છે અહીંયા કે પરમાણુમાં આપણે સ્પર્શ રસ ગંધ વર્ણ બધું કહીએ, દરેક પરમાણુનો એ ગુણ કહેવામાં આવે, છતાંય સ્કંદરૂપ જે પરિણમન જે છે એ બધાનું જુદું જુદું છે. જાત જાતના સ્કંદની અંદર આપણને બીજી નવી નવી તાકાત દેખાય. જેમ લીંડી પીપરની અંદર તીખાશ આપણને દેખાય, એ સ્કંદની અંદર એવી દેખાય. તો એવી જ રીતે સાકરનો ગાંગડો હોય તો એની અંદર આપણને મીઠાશ લાગે, એ રસ છે, પેલો એ રસ છે, તીખો રસ છે, અહીંયા ગળ્યો રસ છે સાકરમાં. લાકડું તો એમાં કોઈ આપણને સ્વાદનો એવો રસ લાગતો નથી, પણ એનો પરમાણુનો વિચાર કરીએ તો દરેક પરમાણુમાં રસગંધ તો છે, અને દરેક પરમાણુમાં રસગંધ હોવા છતાં જુદા જુદા સ્કંદની અંદર જુદો જુદો રસ હોય અથવા એવો રસ ન પણ હોય. લાકડાની અંદર એવો રસ નથી, એવો સ્વાદ નથી. એ વાત ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી છે કે એ કેટલીક વસ્તુ જે છે તે સ્કંધમાં છે. તો સ્કંદરૂપ પરિણમન જે છે એ વિભાવ પરિણમન છે, એ વિકારી પરિણમન છે. સ્કંદરૂપ પરિણમન છે એ વિકારી પરિણમન છે, વિભાવરૂપ પરિણમન છે. પરમાણુમાં રસ ગુણ છે, એ રસ આપણે જે રીતે કહીએ છીએ એ પ્રમાણેના રસનો વિચાર કરીએ તો દરેક પરમાણુની અંદર રસ ગુણ છે, પણ એ જુદા જુદા સ્કંદમાં એ જ રસ જુદી જુદી રીતે અનુભવમાં આવે. કોઈમાં તો એ રસનો ખ્યાલ પણ ના આવે, કઈ રસ જેવું લાગે પણ નહીં. તો એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. એટલે આ વિભાવ પરિણમન છે, પૂતગળ પરમાણુ જે છે અને પૂતગળ પરમાણુનો સ્કંદ છે, તો એ સ્કંદનું વિભાવ પરિણમન આ રીતે હોય છે. છતાંય એ પરમાણુ એ સ્કંદમાંથી છૂટો પડી જાય અને બીજા સ્કંદ સાથે જ્યારે જોડાય ત્યારે પછી એ રીતે એનું પરિણમન થાય છે. એ વાત પ્રવચનસારમાં આપણે સમજ્યા છીએ. બે ગુણ ચિકાસ વધારે હોય એવા પરમાણુ સાથે જોડાય છે તો પછી એ જ પરમાણુ જે છે એ બીજી રીતે પરિણમતો આપણને દેખાય છે, પણ એ સ્કંદ પરિણમે છે. મૂળ પરમાણુ પોતાના ગુણોને ગુમાવતો નથી. બીજા પણ કેટલાક ઉદાહરણ આપીને ગુરુદેવે આ વાતને સ્પષ્ટ કરી છે અને પછી એનું પ્રયોજન સમજાવ્યું છે કે દિવાસળીના ટોપકામાં ઉષ્ણતા પ્રગટ થવાની લાયકાત નજીકતામાં છે. બધાના સ્કંદોમાં સ્પર્શ ગુણ છે. સ્પર્શ ગુણ તો કોઈ પણ સ્કંદ જે છે એમાં સ્પર્શ ગુણ તો છે, પણ આ દિવાસળીનું ટોપકું છે એમાં જે સ્પર્શ જે છે તે કેવો છે? અગ્નિ પ્રગટ કરે એવો છે. કે છે કે બધાના સ્કંદોમાં સ્પર્શ ગુણ છે, પણ ટોપકાના સંબંધમાં ઉષ્ણતા પ્રગટવાની નજીકતા છે, બીજામાં તેવી નથી. હવે કે છે આ સમજાવ્યા પછી કે છે કે અસંખ્ય પ્રદેશી આત્મા જ્ઞાન, આનંદ, વીર્ય વગેરે ગુણોથી ભરેલો છે. તે અમુક કાળ વ્યવહાર કરે તો જ જ્ઞાન અને આનંદ પ્રગટ થાય એવો આત્મા નથી. તેમાંથી જ્યારે અંતર્મુખ દશા પ્રગટ કરે કે તરત જ પ્રગટ થઈ શકે તેમ છે. અને આમ સત્ય નક્કર હકીકતની હા પાડે અને આત્મશક્તિનો વિશ્વાસ લાવે તો નિર્વિકલ્પ અનુભવ થાય.
પેલા જે પૂતગળની અને સ્કંદની જે વાત કરી તો એના વિભાવરૂપ પરિણમન જે છે એ બધા સ્કંદના પરિણમન જાત જાતના બધા થઈ રહ્યા છે અને એવા સ્કંદના પરિણમનોનું લક્ષ કરી અને જીવ એનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય છે. એમાં એ સુખ અને દુઃખની બુદ્ધિ કરે છે. એમાં સ્કંદ પૂતગળ પરમાણુના જુદા જુદા સ્કંદ એની જે જુદી જુદી રચના તો એમાં એ હિત બુદ્ધિ કરે છે. એમાં એને આનંદ સુખ એવું એને લાગે છે. વાસ્તવમાં એ નથી. તો એ વાત એક તો અહીંયા કહેવી છે અને બીજું સાથે એ પણ સમજાવવું છે કે આત્માની અંદર તો એ જ સમયે જે વખતે જેમ પેલા પૂતગળનું પરિણમન સ્કંદનું પરિણમન જુદી જુદી રીતે થાય છે તો એ વખતે આપણને પૂતગળ પરમાણુનું પરિણમન ખ્યાલમાં આવે એવું નથી થતું. પણ આત્મામાં તો વિભાવરૂપ પરિણમન છે એ જ વખતે અંદરમાં એને જે પેલું પરિણમન શુદ્ધ પરિણમન ચાલી રહ્યું છે એ એવું છે કે ઉપયોગને પલટાવે કે તરત જ એને એ અંદરમાં ચાલી રહેલું પરિણમન જે છે પ્રગટ થઈ જાય. અસંખ્ય પ્રદેશી આત્મા એનું વિભાવરૂપ પરિણમન પરનું લક્ષ કરતા જે છે એ જ સમયે જો એ ઉપયોગને પલટાવે સ્વ તરફ વળે તો તરત જ એનો અનુભવ થાય. પૂતગળની અંદર એ સ્કંદમાં રહ્યો છે ત્યારે પણ એ પૂતગળ પરમાણુનું એવું પરિણમન છે છતાં પણ એ આપણને તરત જ કઈ ખ્યાલમાં આવે એમ થતું નથી. એ સ્કંદમાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી તો એ એમ જ પરિણમવાનો છે. એ પૂતગળ પરમાણુ જે લીંડી પીપરમાં રહ્યો છે ત્યાં સુધી તીખાસ આપશે. એ સ્કંદ તરીકેની તીખાસ છે એની. અને એ જ દિવાસળીના ટોપકામાં રહેલો છે તો અગ્નિ પ્રગટે એવો એસ્પર્શથી, પણ એ સ્કંદ તરીકેની એ વાત છે. ભલે બધા પૂતગળ પરમાણુ સરખા છે છતાં પણ તો એ ત્યાં સુધી તો એમ જ એનું ચાલ્યા કરે છે. ત્યારે જીવને વિભાવરૂપ પરિણમન જે છે કેમ કે સ્કંદનું એ પરિણમન વિભાવરૂપ છે, વિકારી પરિણમન છે, પણ જીવનું વિભાવરૂપ પરિણમન જે છે એ વિભાવરૂપ પરિણમન છે એ વખતે પણ એનું પરિણમન અંદરમાં જે શુદ્ધ નિર્મળ પરિણમન જે છે એ એવું છે કે ફક્ત ઉપયોગને એ તરફ પલટાવવામાં આવે તો તરત જ અનુભવ થાય. એમાં વચ્ચે કોઈ એક સમયનો ગાળો પડે નહીં. અસંખ્ય પ્રદેશી આત્મા જ્ઞાન આનંદ વીર્ય વગેરે ગુણોથી ભરેલો છે. તે અમુક કાળ વ્યવહાર કરે તો જ જ્ઞાન ને આનંદ પ્રગટ થાય એવો એ આત્મા નથી. કોઈ અમુક સમય સુધી બહાર કંઈક શુભાવ કરે તો આ અનુભૂતિ થાય એવો એ આત્મા નથી. તેમાંથી જ્યારે અંતર્મુખ દશા પ્રગટ કરે કે તુરત જ પ્રગટ થઈ શકે તેમ છે. આમ સત્ય નક્કર હકીકતની હા પાડે અને આત્મશક્તિનો વિશ્વાસ લાવે તો નિર્વિકલ્પ અનુભવ થાય. તો આ આત્માની શક્તિ સમજાવી ગુરુદેવે. જે આપણને સામાન્ય રીતે સ્કંદની જે શક્તિ જે છે એનો ખ્યાલ તરત આવે ને એમાં આપણે રચ્યા પચ્યા રહીએ અને એક પ્રકારે એ જુદી જુદી રચનાઓ રોજે રોજ નવી નવી આપણે જોઈએ અને એનો જો વિચાર કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આત્માની શક્તિ તો અભૂતપૂર્વ છે. એની તો અદ્ભુત શક્તિ છે આત્માની તો, નહીં તો સતત છે. એટલે ગુરુદેવ કહે છે કે એવી આત્મશક્તિનો વિશ્વાસ લાવે તો એનું મહાત્મા થાય અને એવો એને નિર્વિકલ્પ અનુભવ થાય. આગળ કહે છે આત્મામાં શાંતિ અને અનંતકાળે નહીં પ્રગટ થયેલો એવો ધર્મ વિતરાગી આનંદ પ્રગટ કરવા માંગે છે. તે પળ વખતે તથા તે પહેલા અને તે પછી ધ્રુવ સ્વભાવમાં નિત્ય આનંદ ન હોય તો ક્યાંથી આવશે? ધ્રુવ સ્વભાવમાં એ વખતે પણ અંદર તો આનંદ છે. એ પ્રગટ કરે કે ન કરે એ તો અંદર તો છે. પ્રગટ કરે તો પણ એ ધ્રુવ સ્વભાવ એવો છે કે અનંતકાળ સુધી એમાંથી એને આનંદની પ્રાપ્તિ થાય. જ્યારે પ્રગટ કરે તે પણ વખતે તથા તે પહેલા અને તે પછી ધ્રુવ સ્વભાવમાં નિત્ય આનંદ ન હોય તો ક્યાંથી આવશે? આ ધ્રુવ સ્વભાવનો ભરોસો આવવો જોઈએ. પ્રથમ પાત્રતા જોઈએ, અને પાત્રતાનો અર્થ એ છે કે પોતાના ધ્રુવ સ્વભાવનો ભરોસો, એનો વિશ્વાસ એ પાત્રતા છે. બીજી બધી બાહ્ય પાત્રતા
એ કહેવા માત્ર પાત્રતા છે. સાચી પાત્રતા આ છે, પોતાનો ધ્રુવ સ્વભાવ, એનો ભરોસો, એનો વિશ્વાસ આવવો, એ પ્રથમ પાત્રતા છે. એ પાત્રતા જોઈએ. સાચા દેવ ગુરુ શાસ્ત્રની અર્પણતા અને વિનય હોવા જોઈએ. એ બધું હોય. જેને આવી પાત્રતા પ્રગટ થઈ હોય, ધ્રુવ સ્વભાવનો પૂરો વિશ્વાસ ભરોસો આવ્યો હોય અને એનું મહાત્મા આવ્યું હોય, તો એને સાથે ને સાથે નિમિત્ત તરીકે આ દેવ ગુરુ શાસ્ત્રની અર્પણતા વિનય એ હોય, પણ એ મૂળ કારણ નથી. સાચી પાત્રતા તો પોતાના ત્રિકાળી શુદ્ધ ધ્રુવ સ્વભાવનો પૂર્ણ વિશ્વાસ, એનો ભરોસો હોય. આત્મા અસંખ્ય પ્રદેશી જ્ઞાન અને આનંદનો ઘન છે. ચકલા જેવા જનાવરને સમ્યક દર્શન થતા આનંદને અનુભવે છે, તો પછી મનુષ્યપણે ન સમજાય તો પોતાનો નકાર કરવા જેવું નથી. પચેન્દ્રિય સંઘની પચેન્દ્રિય જે હોય, એ તિર્યંચ હોય, એને પણ એવી અનુભૂતિ થાય. પૂર્વનો જે વાળાદક હોય અને તિર્યંચમાં ગયો હોય, એને ત્યાં તિર્યંચમાં પણ થાય છે. મગરમચ્છ વગેરે પચેન્દ્રિય સંઘની જે હોય પક્ષી કે હોય, એને પણ અનુભવ થાય. સમ્યક દર્શન થાય તો એને પણ અનુભવ થાય છે. તો પછી મનુષ્યપણે ન સમજાય તો પોતાનો નકાર કરવા જેવું નથી. ન સમજાયું એટલે આત્મામાં આનંદ નથી એમ કરવા જેવું નથી. ગુરુદેવ કહે છે કે તારે ધર્મ કરવો છે તે અપૂર્વ છે કે ચાલી આવતી ચીજ છે. તારે ધર્મ કરવો છે તો એ ધર્મ અપૂર્વ છે, પૂર્વે ન થયો એવો ધર્મ, કે પછી ચાલી આવતી ચીજ છે. અનંતકાળ ગયો અને 1 સેકન્ડ ધર્મ થયો હોય તો મુક્તિ થયા વિના રહે નહીં. સમ્યક દર્શન થયા પછીથી વધુ સમય હોય નહીં. આંગળીને વેઢે ગણાય એટલા ભાવમાં એ મુક્તિ પામે. પણ એને 1 સેકન્ડ પણ, 1 સેકન્ડમાં તો અસંખ્ય પ્રદેશ આવી જાય, અસંખ્ય સમય આવી જાય. 1 સેકન્ડ એટલે અસંખ્ય સમય. તો 1 સેકન્ડની અનુભૂતિ જે, એમાં એમ કહીએ કે 2-5 સેકન્ડ માટે એવી અનુભૂતિ થઈ હોય તો એ અનુભૂતિ થયા પછીથી એની મુક્તિ થયા વિના રહે નહીં. લોકો માને મનાવે એવી ધર્મની ચીજ નથી. જેવો આત્મા છે તેવો ધર્મીએ અનુભવ્યો છે, જ્ઞાનીઓએ એવો અનુભવ્યો છે. સર્વજ્ઞોએ વાણી દ્વારા કહ્યો છે તે આત્મા જ્ઞાન આનંદથી ભરેલો છે. પાણી શીતળતાથી ભરેલું છે, તેમ આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ રસથી ભરેલો છે. તેવા આત્માને પ્રતીતિમાં લેવો તે ધર્મ છે. આગળ કહે છે કે કોઈ વેપારીને 5 લાખની કમાણીની વાત કરે તો રસ લઈ તેનો ખ્યાલ કરે, તેની વ્યવસ્થા કરતા મને ન આવડે એમ ન કહે. 5 લાખની કમાણીની વાત કરવામાં આવે, કોઈ સાવ નાનો વેપારી હોય, તો હવે તો 5 લાખ તો બહુ નથી, પણ એક વખત એ જમાનાની વાત ગુરુદેવે લીધી છે. તો કોઈને એને એમ કહેવામાં આવે તો કોઈ એમ ન કે ભાઈ આટલા બધા પૈસાની વ્યવસ્થા કરતા મને ના આવડે વેપારી, એમ તો કોઈ કહેતું નથી. કોઈ વેપારીને 5 લાખની કમાણીની વાત કરે તો રસ લઈ તેનો ખ્યાલ કરે, તેની વ્યવસ્થા કરતા મને ન આવડે એમ ન કહે. પોતાના કુટુંબ અને પેઢીમાં તેટલી રકમ ન જોઈ હોય ક્યારેય, તો પણ બધી વ્યવસ્થા કરી દઈશ એમ કે ત્યાં મમતાને લીધે દુકાનની વ્યવસ્થા ના આવડે એમ કહેતો નથી. તેમ આત્મામાં મૂડી છે, પોતે આનંદ જ્ઞાનથી ભરેલો છે. શરીર મન વાણી જળ છે, દયાદાન વિકાર ઝેર છે. તે રાગ વિનાનું ચિદાનંદ આનંદકંદ તત્વ છે. તેની પ્રતીતિ રમણતા તે ધર્મ અથવા ધ્યાન છે. એટલે કે જેમ પેલું બધું આવડે, કોઈ દિવસ ક્યારેય ના કર્યું હોય એવી બધી મોટી વાત હોય તો પણ એમાં એને વાંધો ના આવે. તો પછી અહીંયા આત્માનો નિર્ણય કરી અને એ તરફ વળે તો એમાં એને કઈ વાંધો આવે એવું નથી. એ કરવા જેવું છે. તેની પ્રતીતિ, આત્માની પ્રતીતિ રમણતા એ ધર્મ છે.
આગળ કહે છે શરીરથી ભિન્ન આત્મા છે. આત્મા જડ રજકણને અડ્યો નથી. આત્મા અસ્પર્શી અરંગી ચીજ છે. આત્મા શરીરને અડતો નથી. આપણે કહીએ છીએ શરીરમાં આત્મા રહ્યો, શરીરમાં આત્મા રહેતો નથી. શરીર સાથે રહ્યો છે. શરીરના પરમાણુ અને આત્માના પ્રદેશો એ તદ્દન ભિન્ન છે. એકમેક ક્યારેય થતા નથી. આત્માના પ્રદેશો શરીરના પૂતગળ પરમાણુ જે છે એની સાથે ક્યારેય એકરૂપ એકમેક થતા નથી. એ રીતે કર્મ તો એ કાર્મણ રજકણો એવા કાર્મણ વળગણાઓ એ પણ આત્માના પ્રદેશ સાથે એકમેક એકરૂપ ક્યારેય થતી નથી. એ બંને વચ્ચે વ્યાપક એવો સંબંધ નથી. કર્મ જે છે તો કર્મ જે પૂતગળ પરમાણુ છે, કાર્મણ વળગણા છે, એ આત્માના પ્રદેશ ઉપર છવાયેલી છે અને એ કંઈક આત્માને કરે છે ને એવી બધી જે કલ્પના છે ને ખોટી છે. એ આત્માની નજીક, આત્માના પ્રદેશની નજીક છે, પણ એ સીધું કંઈ આત્માના પ્રદેશ ઉપર કર્મ કાંઈ કરતું નથી, કરી શકે નહીં. કેમ કે એ બે દ્રવ્ય જુદા છે. કર્મના જે પૂતગળ છે કે શરીરના પૂતગળ છે એ જડ છે અને આત્માના પ્રદેશ જે છે એ ચેતન છે. તો ચેતન અને જડ વચ્ચે સીધો કોઈ સંબંધ હોઈ શકે નહીં, કેમ કે એમાં વ્યાપક સંબંધ નથી. આત્મા એવી વસ્તુ છે કે એ બીજે ક્યાંય વ્યાપતો નથી. બીજા કોઈ દ્રવ્યમાં એનું વ્યાપવું થતું જ નથી. એ જ રીતે પૂતગળનું પણ એમ જ છે. એ કોઈ ચેતન દ્રવ્યની અંદર પૂતગળ વ્યાપે કે પૂતગળની શક્તિ આત્મામાં વ્યાપે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આત્માની પોતાની શક્તિ છે. શરીરની શક્તિ છે એટલે આત્મા ધર્મ કરી શકે છે એવી પણ કોઈ વાત નથી. એ બંને વસ્તુ જ જુદી છે. એ કોઈને અડતા જ નથી. એ કર્મ હોય નો કર્મ હોય, કોઈ વસ્તુ આત્માને અડતી નથી. આત્મા શરીરને અડતો નથી. શરીર સ્પર્શવાળું તત્વ છે. શરીરનો આત્મામાં અત્યંત અભાવ છે. આત્માનો શરીરમાં અત્યંત અભાવ છે અને શરીરનો આત્મામાં અત્યંત અભાવ છે. જડને ખબર નથી કે આ કોણ છે, શરીરને ખબર નથી કે આ કોણ છે. આત્મા ખબર કરે તો બે તત્વની ભિન્નતા ભાસે. આત્મા જ્ઞાન કરે તો એને બે તત્વની ભિન્નતા ભાસે. પોતે જીવ તત્વ અને પેલું અચેતન જડ તત્વ, એવું શરીર. આત્મા ખબર કરે તો બે તત્વની ભિન્નતા ભાસે. બે જુદા ન હોય તો બે જડ ચેતન એક થઈ જાય, એટલે બે જુદા છે એવું એને જુદું ભાસે. જુદું ન ભાસે તો પેલું જડ એવું શરીર કે જડ એવા કર્મ એ અને આત્મા એક થઈ જાય, પણ એવું એને નથી દેખાતું. આત્માને તો એ જુદું જ ભાસે છે. આત્મા અસ્પર્શી અરસવાળો, એમાં સ્પર્શ પણ નથી, રસ પણ નથી, ગંધ પણ નથી, રૂપ પણ નથી. આત્મા અસ્પર્શી અરસવાળો અને શરીર જે છે એટલે એ પૂતગળનો સ્કંદ જે છે તે રૂપી. એ રૂપી શરીરના દરેક રજકણ ભિન્ન ભિન્ન છે. રૂપી શરીર અને અમૂર્તિક એવો આત્મા એ બંને જુદા છે, ભિન્ન ભિન્ન છે. એવા આત્મામાં અંતર સ્વભાવનો ભરોસો કરવો તે ધર્મ છે. પર્યાયમાં થતા હિંસા જૂઠના ભાવ પાપ છે. હવે બીજી વાત લીધી. આ જળની વાત કરી, એ તો જુદા છે, ભિન્ન છે, એ ભેદ જ્ઞાનની વાત લીધી. હવે બીજું ભેદ જ્ઞાન, પોતાના જ ભાવ. તો પર્યાયમાં થતા હિંસા જૂઠના ભાવ એ પાપના ભાવ, દયાદાનના ભાવ તે પુણ્યના ભાવ છે. તો એ ભાવ તે રહિત શુદ્ધ આત્મામાંથી અતિન્દ્રિય સુખ અને આનંદ પ્રગટ થવો તેને ધર્મ કહે છે. એટલે એવા ભાવ વિના, એ ભાવ રહિત આત્મામાંથી અતિન્દ્રિયપણે જે અનુભવમાં આવે એવા સુખ અને આનંદની પ્રગટતા થાય તેને ધર્મ કહે છે. અને તે જ ઉત્કૃષ્ટ ધ્યાન છે.
એ પ્રગટતા ધ્યાનમાં થાય છે. સુખ અને આનંદની પ્રગટતા ધ્યાનમાં થાય છે. મારું સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ છે એવી પ્રતીતિ કરી તેમાં સ્થિર થયો તે ધર્મ છે. શરીર, મન, વાણી જડ છે તેમાં આત્મા સ્થિર થઈ શકતો નથી. શરીર, મન, વાણી એ બધું જડ છે, તેમાં આત્મા સ્થિર થઈ શકતો નથી. પુણ્ય પાપમાં સ્થિર થવું તે અધર્મ છે. એમાં સ્થિર તો નથી થઈ શકતો, એમાં ઉપયોગ પલટા કરે છે, પણ એમાં ને એમાં જ રહે છે. એટલે એમ કહેવાય અપેક્ષાથી કે એમાં સ્થિર. પ્રથમ માર્ગ જળ્યા વિના અંદર પરિણમન થઈ શકે નહીં. મારો મહિમા જ્ઞાન અને આનંદ છે એવા ભાનમાં સ્થિર થઈ અને રાગ વિનાનું, મન વિનાનું, વ્યવહારના વિકલ્પ વિનાનું જે સુખ, નિર્વિકલ્પ આનંદ પ્રતિભાસે છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. આ એક જ મોક્ષનો પંથ છે. એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ આત્માની પરમ આનંદ દશા ભાસે તેને સાચો મોક્ષ માર્ગ કહે છે. આથી વિરુદ્ધ કહે તે આત્માને માનતો નથી. તે સર્વજ્ઞ મુનિઓને શાસ્ત્ર શું કહેવા માંગે છે તેની તેને ખબર નથી. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ આત્માની પરમ દશા ભાષે તેને સાચો મોક્ષ માર્ગ કહે છે, પણ એનાથી વિરુદ્ધ બીજી જે કંઈ વાત કરે તો એ ખરેખર મોક્ષ માર્ગ હોય નહીં એમ કહે છે. અને એ બીજી જે વાત કરે છે તો એ ખરેખર આત્માને માનતો નથી. અને એટલું જ નહીં, પણ એને એ પણ ખબર નથી કે સર્વજ્ઞ પરમાત્માએ શું કહ્યું હોય, મુનિઓએ શાસ્ત્ર દ્વારા શું કહ્યું છે, એ શું કહેવા માંગે છે, એ વાતની પણ એને ખબર નથી. સર્વજ્ઞ તથા નિર્ગ્રંથ મુનિઓએ આ મોક્ષ માર્ગ કહેલો છે. આત્મા પરમ આનંદ દશા ની પ્રાપ્તિ થવી એ મોક્ષ માર્ગ કહેવો છે. આત્મા શુદ્ધ ચિદાનંદની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા દ્વારા જે આનંદ પ્રગટે છે તે મોક્ષ રૂપી પરમ આનંદનું કારણ છે. તેનો અંશે અનુભવ પ્રગટે તે ધર્મ છે. કદાચિત કોઈ સાચી વાત સાંભળવા ગયો પણ અંતરદ્રષ્ટિપૂર્વક પોતે પોતામાં ધર્મ પ્રગટ ન કર્યો માટે નિમિત્ત કંઈ કરતું નથી. શું કહ્યું? કદાચિત કોઈ સાચી વાત સાંભળવા ગયો, સાક્ષાત તીર્થંકર ભગવાનના સમોસરમાં બેઠો અથવા તો એવા આચાર્ય ભગવાનના પ્રવચનમાં બેઠો અને એ વાત સાંભળવા ગયો, પણ સાંભળી પણ ખરી, પણ અંતરદ્રષ્ટિપૂર્વક પોતે પોતામાં ધર્મ પ્રગટ ન કર્યો તો પછી એને એ વાત સાંભળી એ એને નિમિત્ત ન થઈ. વાત તો બરાબર હતી, બધા સાંભળતા હતા, એમાંથી કોઈકને એ જ વાત સાંભળીને સમ્યક દર્શન થયું તો એને માટે એમ કહેવાય કે એ જીનવાણી એને નિમિત્ત થઈ. પણ જેને સાંભળી એ બધાને એમ નથી થતું. તો જેને એવું સમ્યક દર્શન ન થયું, જેને ધર્મ ન પ્રગટ્યો, એને તો એ નિમિત્ત કહેવાય પણ નહીં. એટલે એનો અર્થ એ થયો કે નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. જો નિમિત્ત કરતું હોત તો બધાને એક સરખો ધર્મ થવો જોઈએ. ગુરુદેવ એમ કે છે સાંભળવા ગયો પણ અંતરદ્રષ્ટિપૂર્વક પોતે પોતામાં ધર્મ પ્રગટ ન કર્યો માટે એને એ વાણી નિમિત્ત ન થઈ, એટલે એ નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. અનંત વાર સમોસરણમાં ભગવાન પાસે ગયો પણ સર્વજ્ઞ ને જે કહેવું છે તે સમજ્યો નથી, એટલે તેને ભગવાન મળ્યા છતાં મળ્યા જ નથી. તેને ભગવાન મળ્યા છતાં પણ ભગવાન મળ્યા જ નથી. છે કે અહીં મુખ્યપણે મુનિપણાની વાત છે, છતાં ચોથે ગુણસ્થાનકે અતિન્દ્રિય આનંદનો અંશે અનુભવ હોય છે. હવે તે નિશ્ચય મોક્ષ માર્ગને બીજા પર્યાય નામોથી કહે છે. એટલે કે આ જે ધ્યાન કહેવામાં આવ્યું મોક્ષ માર્ગ, તો એના બીજા નામ, એમના 65 નામ જે કહેવામાં આવ્યા એ તો આત્મા શુદ્ધ ચિદાનંદ છે, તે વિકારથી નિર્લેપ છે એવા સ્વભાવની પ્રતીતિ
જ્ઞાન અને રમણતાને ધર્મ કહે છે તે જ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. અને વિકાર દયાદાનની વૃત્તિ ઉઠે તે વિકાર છે, તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. વળી અખંડ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ તે પર્યાયમાં હોય છે. તે પર્યાય દ્રષ્ટિએ પરમાત્માનું સ્વરૂપ છે, કારણ કે તે જ્ઞાન અને આનંદ દ્વારા પરમાત્મા થાય છે. એટલે એવી પ્રગટ પર્યાય, એ પ્રગટ પર્યાયને, એ પર્યાય જે છે એ પર્યાયમાં એ પોતે વ્યાપે છે. પોતે એવી પર્યાય થાય છે ત્યારે એને દ્વૈત રહેતો નથી, બેપણું રહેતું નથી. એટલે એવું પરમાત્મા સ્વરૂપ છે, પોતાનું એવું પરમાત્મા સ્વરૂપ છે. એટલે કહે છે કે અખંડ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ તે પર્યાયમાં હોય છે. એવી પર્યાય પ્રત્યે, એટલે એ મોક્ષ માર્ગ આખો પર્યાય રૂપ છે અને તે પર્યાય દ્રષ્ટિએ પરમાત્માનું સ્વરૂપ છે. પર્યાયની મુખ્યતાથી જો કહેવું હોય તો એવી પર્યાય જ્યારે થઈ છે તો એ પરમાત્માનું સ્વરૂપ છે, પોતાના આત્માનું એવું સ્વરૂપ છે, કારણ કે તે જ્ઞાન અને આનંદ દ્વારા પરમાત્મા થાય છે. એવી પર્યાયમાં જ પરમાત્માપણું છે. મૂળ સ્વરૂપ તો પરમાત્મા સ્વરૂપ છે જ, પણ પર્યાયમાં એ પ્રગટ થાય ત્યારે એ પરમાત્મા થાય છે. કેમ કે પર્યાય સિદ્ધ થવું એટલે સિદ્ધ સ્વરૂપ તો અંદરમાં પડ્યું છે, પણ પર્યાયમાં સિદ્ધ થવાનું છે, પર્યાયમાં પરમાત્મા થવાનું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.